જલારામ શોભાયાત્રા સમિતિનું શોભાયાત્રા પૂર્ણ કરવાનું સ્થાન હતું। એવા જલારામ મંદિરે છોકરાઓએ શોભાયાત્રા પૂર્ણ કરતા ફટાકડા ફોડ્યા। ત્યારે જલારામ મંદિરના સંચાલક અને લુવાણા મહાજનના પ્રમુખ ગિરીશભાઈ ગેલાણીના છોકરા દારૂ પી અને છટકા કરનાર, જે અસંખ્ય વખત દારૂ પીને પકડાયેલો છે અને સરકારના ચોપડે પોલીસ સ્ટેશન એની નામની ફરિયાદો છે, એવા ભાવિન ગેલાણીએ અમારા શોભાયાત્રા સમિતિના એક સદસ્યને બેસાડી રાખ્યા અને એવું કીધું કે તમારા જેટલા સમિતિવાળા છે એને બોલાવો અને માફી માગે, ફટાકડા કેમ ફોડ્યા। એટલે જે છોકરાઓ પ્રસાદ લેવા વાડી આવી ગયા હતા એમને ખ્યાલ આવ્યો કે આવો કોઈ પ્રશ્ન મંદિરે ઉપસ્થિત થયો છે અને 55 થી 60 યુવાનો અમારા ત્યાં આગળ વાતચીત કરવા પહોંચ્યા, સાથે હું પણ હતો। એ વાતચીતના અંતે ભાવિન ગેલાણી મંદિરની અંદર અપશબ્દો બોલવા માંડ્યો। એટલે અમે અમારા માધ્યમ પ્રમુખને વિનંતી કરી કે આપ તમારા છોકરાને સમજાવો કે આ મંદિર છે, અહીંયા ગાળો ન બોલાય। એટલી વાત કરી અને અમે ત્યાંથી નીકળી ગયા। અને વડીલ વંદનાના કાર્યક્રમમાં ઘનશ્યામભાઈ પણ 60 વર્ષથી ઉપરના હતા, એમનું પણ સન્માન નહીં પણ અપમાન જેવું કરવામાં આવ્યું ત્યારે ઘનશ્યામભાઈને લાગી આવ્યું અને યુવાનોની સાથે જ્યારે ચર્ચા કરવા ત્યાં આવ્યા અને ઘનશ્યામભાઈ એ લોકોને ચર્ચા કરી ત્યારે એ લોકો દ્વારા એટલું બધું અપમાનિત ને અડધૂત કરવામાં આવ્યું કે ઘનશ્યામભાઈને લાગી આવ્યું અને મંદિરના ઉમરે જ ઘનશ્યામભાઈ પડી ગયા। અંતે અમે લોકો તેમને દવાખાને લઈ ગયા અને ત્યાં ડૉક્ટરે કીધું કે આમને કોઈ એવી કોઈ બાબત લાગી આવી છે હૃદયમાં કે તેમને હૃદયનો હુમલો આવ્યો।